નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. એપ્રિલ સિરીઝની એક્સપાયરીના દિવસે બજારમાં દબાણ, ક્રૂડ અને બેન્કિંગ શેર્સે બગાડ્યો બજારનો મૂડ. સેન્સેક્સ નિફ્ટી 0.5% ઘટાડા સાથે બંધ. બેંક નિફ્ટીમાં 850 પોઈન્ટથી વધારેનો ઘટાડો. તો મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં જોવા મળ્યું આઉટ પરફોર્મન્સ. આરબીઆઈના કડક પ્રોવિઝનિંગ નિયમોને કારણે પીએસયુ બેંકોમાં વેચવાલી ઇન્ડેક્સ 2%થી વધુ ઘટ્યો. વાયદામાં બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા ટોપ લૂઝર્સમાં થયા સામેલ. અનુમાન મુજબ રહ્યા ઓટો દિગ્ગજ મારુતિ સુઝુકીના પરિણામ. આવકમાં 28%થી વધારેનો ઉછાળો. ભાવમાં વધારાના કારણે માર્જિન રહ્યા સ્થિર. તો 140 પ્રતિ શેરના ડિવિડન્ડને પણ બોર્ડે આપી મંજૂરી. તો ઇટરનલના પરિણામ પણ અનુમાન મુજબ દરેક પેરામીટર્સમાં નોંધાયો ઉછાળો. ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં પણ અનુમાન મુજબ ગ્રોથ. તો Q1 FY27માં પણ કંપનીને મજબૂત વધારા અને સારો ગ્રોથ રહેવાનું અનુમાન. અને આવતીકાલે પરિણામની દ્રષ્ટિએ મોટો દિવસ. નિફ્ટીની દિગ્ગજ કંપની બજાજ ફાઇનાન્સના જાહેર થશે પરિણામ. બીજી તરફ વાયદા કંપની એમ્ફેસિસ, ફેડરલ બેંક, વેદાંતાના પરિણામો પર પણ રહેશે નજર. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે બજારમાં દબાણ સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. આજે સેન્સેક્સની વાત કરીએ તો 0.54%નું દબાણ આપણને સેન્સેક્સની અંદર આવતું જોવા મળ્યું. 76,886 ઉપર આજે સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટીની ઉપર જો નજર કરીએ તો 0.40%નું દબાણ નિફ્ટીમાં પણ જોવા મળ્યું છે અને 23,995 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. બેંક નિફ્ટીમાં સૌથી વધારે દબાણ 1.54%નું બન્યું છે. 55,400 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ. પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં આઉટ પરફોર્મન્સ. અહીંયા લીલા નિશાનમાં કારોબાર બંધ થવામાં સફળ રહ્યા છે. તો મિડ કેપની વાત કરીએ તો 0.28%ની મજબૂતી. 60,419 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ. અને સ્મોલ કેપની વાત કરીએ તો 0.42%ની મજબૂતી. 17,976 ઉપર સ્મોલ કેપનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈએ તો 1,313 શેર આજે મજબૂતી સાથે બંધ થયા છે અને સામે 1,800 શેર આજે દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે આજના નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ જોઈ લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. આજના ટોપ લૂઝરની અંદર સામેલ થયો છે એક્સિસ બેંક. 2.66%નું દબાણ એક્સિસ બેંકમાં આપણે અહીંયા આગળથી આવતા જોઈ શકીએ છીએ. ત્યારબાદ HCL ટેકમાં જે દબાણ આપણને બનતું દેખાયું છે 2.62% જેટલું. અને ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોમાં પણ 2.60%નું દબાણ આપણે આજે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત મારુતિ સુઝુકી, શ્રીરામ ફાઇનાન્સ અને SBI અહીંયા આગળ જો આપણે જોઈએ તો દબાણ સાથેનો કારોબાર 0.5%થી લઈને 2.5%ના દબાણ આ સ્ટોક્સની અંદર આપણે જોઈ શકીએ છીએ. હવે નિફ્ટીના વધનારા સ્ટોક્સ ઉપર નજર કરી લઈએ. ટોપ ગેનર્સ કાઉન્ટર ONGC આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે. 5.39%નું દબાણ અહીંયા મજબૂતી અહીંયા આગળથી નોંધાઈ છે. અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરી લઈશું. 3.90%ની મજબૂતી અહીંયા આગળ. અને કોલ ઇન્ડિયા 3.20%ની મજબૂતી. અને ત્યારબાદ રિલાયન્સ, નેસ્લે ઇન્ડિયા અને ડોક્ટર રેડ્ડીઝ લગભગ 2%ની આસપાસની મજબૂતી સાથે બંધ થયા છે. હવે આવતીકાલના બજારની આપણે ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે CWAના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે માર્કેટમાં 0.5%નું દબાણ બનતા જોઈ રહ્યા છે. 23,995 એટલે આપણે જોઈએ તો થોડા 24,000ના નજીક પણ એના નીચે આપણે અહીંયા આગળથી બંધ થયા છે. આ ક્લોઝિંગને કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો? કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે? કયા ટાર્ગેટ આપ જોઈ રહ્યા છો? આજનો જે દિવસ હતો એ મંથલી એક્સપાયરી દિવસ હતો અને વીકલી એક્સપાયરી પણ હતી. એટલે આજની મુવમેન્ટમાં વધારે વેટેજ નહીં આપું અને એક્સપાયરી મૂવ તરીકે ગણીશ. માર્કેટ ખુલ્યું, નીચે ગયું, તરત રિકવર થયું, પાછું ઉપર આવ્યું, પ્લસ થઈ ગયું, માઇનસ થયું, પાછું ભાવ ગયું, પાછું માઇનસ થયું. એટલે ઇટ વોઝ કાઇન્ડ ઓફ અ ટિપિકલ મંથલી એક્સપાયરી મૂવ, જેમાં ઓપ્શનની ઘણી બધી પોઝિશન ઊભી હોય એને કારણે ભાવ ઉપર નીચે ચાલે. દબાણ ખાસ બેંક નિફ્ટીમાં હતું.
બાકી તમે જેમ કહ્યું પ્રમાણે સ્મોલ કેપ અને માઇક્રો કેપ મિડ કેપ તમે ગણો તો એમાં એટલું કંઈ ખાસ દબાણ હતું નહીં. અને ઓવરઓલ નોન ઇવેન્ટફુલ ડે હતો. સિલેક્ટેડ સેક્ટર ઘણા સારા હતા અને સિલેક્ટેડ સેક્ટર દબાણમાં હતા. એટલે ઓવરઓલ મારા હિસાબે નિફ્ટી પર ધ્યાન આપ્યા સિવાય મારા હિસાબે સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક કામ કરો તો બેટર પડશે. અને સેક્ટરમાં મને અવારનવાર તમને આપણે વાત થઈ પ્રમાણે મેટલ ગમે છે, મને એનર્જી સેક્ટર ગમે છે, ફાર્મા સેક્ટર ગમે છે. એટલે આ બધા સેક્ટર મને લાગે છે કે ડિફેન્સ સેક્ટર ગમે છે, આવનારા સમયમાં સારું કરશે. તો સેક્ટર સ્પેસિફિક અપ્રોચ રાખીએ. નિફ્ટી રેન્જમાં હું છે, ઉપરથી જોઈએ તો 2000 પોઈન્ટ નીચે છે અને નીચેથી જોઈએ તો 2000 પોઈન્ટ ઉપર છે. એટલે ઇટ ઇઝ ઇન ધ મિડલ ઓફ ધ રેન્જ. 24,500, 600, 700 ની આજુબાજુ રેઝિસ્ટન્સ છે, નીચામાં 23,400, 500, 600 ની આજુબાજુ સપોર્ટ છે અને અત્યારે એની વચ્ચે બરાબર રમી રહી છે. એટલે 100-200 પોઈન્ટ પ્લસ માઇનસ થયા કરશે, પણ સ્ટોક સ્પેસિફિક એક્શન ચાલુ રહ્યા કરશે એવું મને લાગે છે. ઓકે, તો નિફ્ટી એક રેન્જમાં કામકાજ કરી રહી છે અને અહીં આગળથી જે રાકેશજીનો વ્યૂ બની રહ્યો છે કે ઇન્ડેક્સ સ્પેસિફિક રહેવા કરતાં અહીં આગળથી સ્ટોક કે સેક્ટર સ્પેસિફિક રહેવું જોઈએ. તો આમ તો રાકેશજી આપે સ્ટોક કે સેક્ટર સ્પેસિફિક રહેવાની વાત કરી છે, પણ બેંક નિફ્ટીની જો વાત કરી લઈએ ત્યાં આજે વધારે દબાણ બનતું દેખાયું છે. ખાસ PSU બેંકે વધારે દબાણ અહીંયા આગળથી બનાવ્યું, પણ બેંક નિફ્ટીને તમે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો અને બેંક નિફ્ટી માટે આપ કઈ રીતની સલાહ આપશો સ્ટ્રેટેજીની જો વાત કરીએ તો? નિફ્ટીને અંડરપરફોર્મ કરી રહી છે અને એનું મને મેજર કારણ લાગે છે જે ક્રૂડનો ભાવ છે, $100 ઉપર ચાલી રહ્યું છે, રૂપી વીક થઈ ગયો છે. એને કારણે મને લાગે છે કે ફિસ્કલ ડેફિસિટ પર અસર પડશે. એને કારણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર દબાણ આવશે. ઇકોનોમીમાં સ્લો ડાઉન કદાચ આવી શકે બીકોઝ ઓફ ધ સપ્લાય સાઇડ શોક. એના બધા જ પરિણામો કદાચ બેન્કિંગ સેક્ટરને ભોગવવા પડે અને એને કારણે જ બેન્કિંગ સેક્ટરમાં મારા હિસાબે દબાણ છે. પણ બેન્કિંગ સેક્ટરમાં પણ સિલેક્ટેડ જો તમે જુઓ તો મોટી બેંક, પ્રાઇવેટ બેંકો છે, જેમ કે HDFC છે, એક્સિસ બેંક છે, એ દબાણમાં છે. પરંતુ તમે જુઓ તો નાની બેંકો KTK બેંક છે કે EU ફિનાન્સ બેંક છે કે RBL બેંક છે, એ બધી બેંકોમાં બાઇંગ ચાલુ છે. એટલે બેન્કિંગમાં પણ ઘણું ડાયવર્જન્સ છે. એટલે અગેન આઈ વિલ કમ ટુ ધ સેમ કે ભાઈ સ્ટોક સ્પેસિફિક અને બેંક સ્પેસિફિક વાત થશે. બેંક નિફ્ટી મોટી બેંકો બધી દબાણમાં છે અને એનું એક કારણ એ છે કે FIની જે હોલ્ડિંગ છે એ બધી મોટી મોટી બેંકોમાં છે, HDFC બેંકમાં, ICICI બેંકમાં, SBIમાં. એટલે જયારે FI નું સેલિંગ આવે ત્યારે આ બધી બેંકોમાં જ સેલિંગ આવે છે. અને જેમ કે KTK બેંક આજે પાછો હાઈ માર્યો, તો એમાં કોઈ FI નું સેલિંગ નથી હોતું કારણ કે એ લોકોની પોઝિશન જ નથી એમાં. એટલે જે બેંક સારી કરી રહી છે, રિઝલ્ટ સારા આવી રહ્યા છે, એને કારણે આજે ઉપર હતી ફોર એક્ઝામ્પલ. એટલે તમારે જે માર્ચ 26નું જે ક્વાર્ટર છે એને પણ ધ્યાન આપવાનું રહેશે કે ભાઈ જેના પરિણામો સારા આવે છે ને એ હંમેશા ઉપર ચાલે છે. જેના પરિણામ સારું નથી આવતા એ લોકો કદાચ નીચે જાય છે. એટલે પરિણામોની પણ અસર જોવા મળી રહી છે માર્કેટ. ઓકે, તો પરિણામોની અસર પણ માર્કેટની અંદર જોવા મળી રહી છે. તો અત્યારે અહીં આગળથી જે સલાહ રાકેશજીની બની રહી છે, સેક્ટર કે સ્ટોક સ્પેસિફિક રહીને ચાલવાની સલાહ બની રહી છે. પણ અન્ય નિષ્ણાતો નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છે, નિફ્ટી માટે એમની કઈ રીતની સલાહ બની રહી છે, એની જો આપણે વાત કરી લઈએ તો SSJ ફાઇનાન્સના વિરલ છેડાની સ્ટ્રેટેજી પર આપણે નજર કરીએ. નિફ્ટી પર એમની સલાહ બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની બની રહી છે. 23,950ની આસપાસથી બાય કરીને ચાલવાની વિરલજીની સલાહ બની રહી છે. ટાર્ગેટ જે છે તેઓ જોઈ રહ્યા છે 24,200નો અને સ્ટોપ લોસ 23,800નો રાખવાની સલાહ વિરલજી તરફથી. તો વિરલજી તરફથી નિફ્ટીને બાય ડિપ્સ કરીને ચાલવાની સલાહ 24,200ના ટાર્ગેટ માટે. હવે આપણે નજર કરીએ પ્રુડન્ટ કોર્પોરેટ્સના પ્રદીપ હોચંદાણીએ કઈ રીતની સલાહ આપી છે. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ઓપન ટાર્ગેટ 24,200નો જ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 23,800નો રાખવાની સલાહ પ્રદીપ હોચંદાણી તરફથી મળી રહી છે. તો આપણે અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજીની ઉપર પણ નજર કરી લીધી અને હવે આપણે રાકેશજી સાથે સ્ટોક્સની શરૂઆત કરીએ. તો રાકેશજી, આપણે બેંક નિફ્ટીની વાત કરી રહ્યા હતા અને આપ જણાવી રહ્યા હતા કે કર્ણાટકા બેંક જેવી બેંકમાં આજે આપણને એક 3%ની ઉપરની મજબૂતી દેખાય છે. પણ PSU બેંકમાંથી જ યુનિયન બેંકની વાત હોય, SBIની વાત હોય, ઘણી બધી આ બેંક ઓફ બરોડા, ઘણી બધી આજે બેંક જે હતી એમાં ખાસ્સા દબાણ બનતા દેખાયા છે. પ્રાઇવેટ બેંકમાંથી પણ HDFC બેંક, આ બધી મોટી બેંકમાં દબાણ બનતા દેખાયા છે. તો બેંકમાં સ્ટોક સ્પેસિફિક જવું હોય તો કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? બેંકમાં મને 2 કે 3 બેંક છે કે મેં તમને કહ્યું ગમે છે કે KTK બેંક છે, RBL બેંક છે
અને ત્રીજી એયુ બેંક છે. આ 3 બેંક મારા હિસાબે ચાર્ટ સ્ટ્રક્ચર એના ઘણા પોઝિટિવ છે અને એને કારણે મને ગમે છે. હું ફંડામેન્ટલ વધારે ટ્રેક નથી કરતો, પણ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા પોઝિટિવ છે અને એને કારણે મને એવું લાગે છે કે આવનારા સમયમાં જો બેન્કિંગ સેક્ટર સેટલ થશે તો આ બેંકમાં સારો એવો આગળ વધારો આવવાની શક્યતા છે. ઓકે, તો એયુ સ્મોલ ફાઇનાન્સ, કર્ણાટકા બેંક અને આ એક 3 બેંકની અહીંયા આગળથી રાકેશજીએ ખાસ કરીને વાત કરી છે. ત્યાં તમે અહીંયા આગળનો ફોકસ રાખીને ચાલી શકો છો. તો આપણે અહીંયા આગળથી બેંક્સથી શરૂઆત કરી છે. ત્યારબાદ આજે આપણે જોઈએ અહીંયા આગળથી તો એક એક્સિસ બેંકનો પણ ઉલ્લેખ કરી લઈશ, કારણ કે અહીંયા આજે ટોપ લૂઝર્સમાં રહ્યું છે. 2.66% દબાણ એક્સિસ બેંકમાં આજે બન્યું છે. અને આગળ વધીએ અને વધારે આપણે ખાસ કરીને ચર્ચા અહીંયા આગળથી કરી લઈએ. HCL ટેક કાઉન્ટર IT સ્ટોક્સની વાત કરી લઈએ. 2.62% દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું. આ ઉપરાંત વિપ્રો હોય, ઇન્ફોસિસ હોય, આ બધા પણ દબાણની તરફ જ રહ્યા છે. રાકેશજી, IT સેક્ટરમાંથી કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? ઘણા વખતથી આપણી ચેનલ પર સલાહ આપે છે કે આઈટીમાંથી તમે એક્ઝિટ લ્યો, આઈટીમાંથી તમે એક્ઝિટ લ્યો. બેઝિકલી આઈટી HCL ટેક નવા 52 વીક લો માર્યા આજે. એટલે ઓવરઓલ આઈટી સેક્ટર બહુ જ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું વધારે ખરાબ છે અને આવનારા સમયમાં તમને ઘણા નવા લો જોવા મળે એવું મને લાગે છે. આઈટી સેક્ટરમાં ખાલી જો છતાં પણ કોઈ એક સેક્ટર તમારે જો લેવો જ હોય કે ભાઈ મારે લેવો જ છે ને આઈટી સેક્ટરમાંથી જ લેવો છે, તો મને લાગે છે કે OFSS નું સ્ટ્રક્ચર, ઓરેકલ ફિનાન્સ જે છે, ફાઇનાન્શિયલ સર્વિસ, એનું સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે. આજે પણ મારા હિસાબે સ્ટોક 2% ઉપર હતો અને ઓવરઓલ આઈટી સેક્ટરમાં બીજા કોઈ પણ સ્ટોક્સમાં, મતલબ તમે ઇન્ફોસિસ જુઓ કે TCS જુઓ, HCL ટેક જુઓ, ક્યાંય પણ કોઈ પણ પોઝિટિવ સ્ટ્રક્ચર નથી. અહીંયા ખાલી OFSSમાં મને લાગે છે કે પોઝિટિવ સ્ટ્રક્ચર છે. એટલે જો આઈટીમાં જ મારા હિસાબે તો સલાહ એમ છે કે આઈટીથી દૂર જ રહો. છતાં પણ જો આઈટીમાં કરવું હોય તો OFSS એક સ્ટોક એ તમે જોઈ શકો. ઓકે, આમ તો આઈટીથી દૂર રહેવાની જ સલાહ બની રહી છે અને જો આઈટીમાં જવું જોઈએ તો OFSSને ઉપર તમે ફોકસ રાખી શકો છો. તો અહીંયા આગળથી આઈટીની ખાસ કરીને વાત કરી છે. હવે રાકેશજી, ઇન્ડિગો, ઇન્ટરગ્લોબ એવિએશનના સ્ટોક ઉપર આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ. અહીંયા પણ 2.5% કરતાં વધારેનું દબાણ જે છે બનતું દેખાયું અને એવિએશન ઇન્ડસ્ટ્રી અત્યારે ઘણી મુશ્કેલીથી પસાર થતી આપણને જોવા મળી રહી છે. ચાર્ટની જો વાત કરી ગઈ, ટેકનિકલી આપને આ કાઉન્ટર કેવું લાગે છે અને તમારી કઈ રીતની સલાહ બનશે? ટેકનિકલી જે માર્ચમાં એનો જે ઘટાડો આવ્યો હતો એમાં બાઉન્સ બેક આવ્યું અને પાછું મને લાગે છે કે હવે ડાઉન ટ્રેન્ડ રિઝ્યુમ થશે અને કદાચ નવા લો આવવાના પણ ચાન્સ છે. એટલે મારા હિસાબે ઇન્ડિગો જો તમારી પાસે હોય તો એક્ઝિટ લેવી જોઈએ. લગભગ 200 ડે મૂવિંગ એવરેજ 4,950 ની આજુબાજુ છે. એની ઉપર ચાલે ત્યારે વિચાર કરશું. એ પહેલા મારું ધ્યાન ઇન્ડિગોમાં નેગેટિવ છે અને દરેક ઉછાળેમાંથી એક્ઝિટ લેવાની જ સલાહ આપીશું. ઓકે, તો ઇન્ડિગોમાંથી એક્ઝિટ લેવાની સલાહ અહીંયા આગળથી તમને બનતી દેખાઈ રહી છે. તો દરેક ઉછાળે એક્ઝિટની ઓપોર્ચ્યુનિટી લો, ઇન્ડિગો માટે આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. ઓટો કાઉન્ટર્સ પર આવી જઈએ. મારુતિના પરિણામ આપણને આવતા દેખાયા અને પરિણામ લગભગ અનુમાનની આસપાસ, પણ સ્ટોકમાં 2% જેટલો ઘટાડો આવતો દેખાયો. અન્ય પણ સ્ટોકની આપણે જો વાત કરીએ તો બજાજ ઓટો હોય, M&M હોય, આ બધા સ્ટોકમાં પણ આજે લાલ નિશાનમાં જ કારોબાર બંધ થયા છે. તો મારુતિ સુઝુકીના કાઉન્ટર પર આપનો કઈ રીતનો વ્યૂ, આના ઉપરાંત કોઈ ઓટો સ્ટોક પર આપનો સલાહ બનશે? ઓટો સેક્ટર પર મને લાગે છે કે ક્રૂડ ઓઇલને લઈને દબાણમાં છે અને ઓવરઓલ ઓટો સેક્ટર એક એસ્ટાબ્લિશ ડાઉન ટ્રેન્ડમાં છે. એટલે મારુતિ હોય કે બીજો કોઈ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હોય, ઓટો સેક્ટરથી મારા હિસાબે હમણાં થોડા વખત દૂર રહેવાની સલાહ છે. જ્યાં સુધી ક્રૂડ સેટલ નથી થતું 100 ની નીચે કે 85-90 ની વચ્ચે નથી આવતું, ત્યાં સુધી ઓટો સેક્ટરમાં મને નથી લાગતી કોઈ પ્રકારની તેજી આવશે. અને હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે? ટ્રેડિંગ પસંદગી બની રહી છે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ, HAL. ડિફેન્સનો સ્ટોક છે. 4,440-41 નો ક્લોઝ છે આજે. આ ભાવથી લઈ શકાય. લગભગ 4,250 ની આજુબાજુ સ્ટોપ લોસ રાખવાનો. આવનારા સમયમાં મને લાગે છે કે 4500 કે 4600 નો ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. ઓકે, તો HAL પર ખરીદારી કરવાની સલાહ. 4,250નો સ્ટોપ લોસ અને 4500ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો ડિફેન્સનો હિન્દુસ્તાન એરોનોટિક્સ, HAL પર ખરીદારી કરવાની સલાહ. અને રાકેશજી, આ સિવાય અન્ય કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે એઝ અ ટ્રેડિંગ કોલ? નહીં, આજે એક જ છે, હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ. ઓકે,
તો આજે આપણે માટે એક હિન્દુસ્તાન એરોનોટિક્સ ઉપર જ રાકેશજીની પસંદગી અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત આપણે અન્ય સ્ટોક્સની અહીંયા આગળથી વાત કરી લઈએ તો આપ જણાવી રહ્યા હતા કે મેટલ જેવા સેક્ટર પર આપ અહીંયા આગળથી પોઝિટિવ છો અત્યારે પણ. તો મેટલ સેક્ટરમાંથી કયા સ્ટોક છે જેને ધ્યાન રાખવું જોઈએ કે અહીંયા ફોકસ રાખવાનું આપ જણાવશો? મેટલ સેક્ટરમાં નેશનલ એલ્યુમિનિયમ છે, હિન્દુસ્તાન એલ્યુમિનિયમ છે, ટાટા સ્ટીલ છે. આ બધા સેક્ટરો મને લાગે છે કે આવનારા સમયમાં મેટલ સેક્ટરને લીડ કરશે અને એમાં સારું એવું તમને આગળ જતા વૃદ્ધિ જોવા મળશે ભાવમાં, એવું મને લાગે છે. પર્ટિક્યુલરલી નેશનલ એલ્યુમિનિયમ અને ટાટા સ્ટીલ આ જે સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે એના લીડર છે અને આવનારા સમયમાં આ બંને સ્ટોક મને ગમે છે. ઓકે, તો નાલ્કો અને ટાટા સ્ટીલ આને તમે અહીંયા આગળથી ફોકસમાં રાખીને ચાલી શકો છો. મેટલ સેક્ટરમાંથી આ બે સ્ટોકની વાત કરી. ફાર્મા સેક્ટરની વાત કરી લઈએ. ફાર્મામાં આજે આપણને ગ્લેનમાર્ક ફાર્મામાં એક સારો ઉછાળો દેખાયો. 3.5%, 3.25%ની આસપાસની મજબૂતી. સન ફાર્મામાં ગઈકાલે સમાચારોના પગલે એક મોટી મજબૂતી બાદ આજે પણ પોઝિટિવિટી રહી, પણ આજે 1% કરતાં પણ ઓછી મજબૂતી સાથે આ સ્ટોક બંધ થયો છે. ફાર્મામાંથી કયા સ્ટોક પર આપની સલાહ બનશે રાકેશજી? એન્કરેજિંગ સ્ટ્રક્ચર છે. આજે એક રેકોર્ડ ગણી શકાય આજે, અને આવનારા સમયમાં એમાં તમને સારા લેવલો જોવા મળશે. ફાર્મામાં ઘણી બધી કંપનીઓમાં ઇન્ટરનલ સ્ટ્રક્ચર અલગ અલગ છે. કોઈ વીકનેસ દેખાડે છે, કોઈ સ્ટ્રોંગ દેખાડે છે. સો ગ્લેનમાર્કમાં મેં ખાસ કરીને પોઝિટિવ છે. ઓકે, તો ગ્લેનમાર્કમાં એક ખરીદારી તરફનો વ્યૂ રાખી શકો છો. પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી રાકેશજી પણ રાખી રહ્યા છે. આ ઉપરાંત હવે આપણે રિલાયન્સના સ્ટોકની વાત કરી લઈએ. સતત બીજા દિવસે આપણે મજબૂતી યથાવત રહેતી અહીંયા આગળથી જોઈ રહ્યા છે. આજના દિવસની વાત કરીએ તો 0.5%ની આસપાસની મજબૂતી અહીંયા આગળથી આપણને જોવા મળી છે. રિલાયન્સનો ચાર્ટ આપને કેવો લાગે છે? અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? રિલાયન્સમાં ચાર્ટિકલી તમે જુઓ તો અત્યારે એકદમ રેઝિસ્ટન્સ લેવલ 1400ની આજુબાજુ છે, એટલે એની આજુબાજુ જ છે. એક કન્જેશન ઝોનમાં છે. નીચે 200 ડે મૂવિંગ એવરેજ, 200 વીક મૂવિંગ એવરેજ 1285 નીચે, જ્યાં એનો મેજર સપોર્ટ છે. અને લગભગ 20 અને 50 મૂવિંગ એવરેજ 1400ની આજુબાજુ છે. એટલે વીકલી ચાર્ટ પર તમે જોયું તો એક કન્જેશન ઝોનમાં છે. ડેલી ચાર્ટમાં પણ ઉપર 200 ડે મૂવિંગ એવરેજ એની લગભગ 1415ની આજુબાજુ છે. એટલે 1415 જ્યાં સુધી ડિસિઝનલી કુદાવશે નહીં ત્યાં સુધી થોડો અથડાયા કરશે. પણ આજે અને કાલે યસ્ટરડે આ બે જે વોલ્યુમ હતું, ઘણું વોલ્યુમ હતું અને એમાં ઉછાળો પણ આવ્યો છે. કાલે લગભગ 2.5-3% ઉપર હતું, આજે પણ લગભગ 0.5-2% જેવું ઉપર હતું. એટલે વોલ્યુમ સાથે એમાં બાઇંગ આવી ગયું છે. એટલે જો વોલ્યુમ સાથે બાઇંગ સસ્ટેન થાય તો 1415 કમ્ફર્ટેબલી ક્રોસ કરશે. એ ક્રોસ કરે પછી કદાચ તમે લેવાનો વિચાર કરી શકો. હાલ પૂરતું મને એવું લાગે છે કે 1290ની આજુબાજુ જે લેવલ છે એને તમે સ્ટોપ લોસ પકડી અને સમજી શકો. કદાચ પોર્ટફોલિયોમાં હોય તો 1290 તૂટે તો આપી દેવું, અધરવાઇઝ જો ન હોય તો 1415ની ઉપર એડ કરવાની કોશિશ કરવાની. કે તો 1290નો સ્ટોપ લોસ અહીંયા આગળથી ધ્યાને રાખી શકો અને 1415 અહીંયા આગળથી ક્રોસ થાય પછી અહીંયા આગળથી એક મજબૂતી જોવા મળી શકે છે. તો આ રિલાયન્સ ઉપર આપણે ખાસ વ્યૂ લીધો છે. અને અહીંયા એક ડિસ્ક્લેમર આપી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 સંભાળે છે અને એનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ એક ડિસ્ક્લેમર. ચર્ચામાં આગળ વધીએ અને રાકેશજી, પાવરને લગતા સ્ટોક અહીંયા મજબૂતી આપણને જોવા મળી. અદાણી પાવર, ટાટા પાવર આ સ્ટોક રહ્યા કે જ્યાં લગભગ 52 વીક હાઈની આસપાસના ક્લોઝિંગ આવતા દેખાયા છે. 0.5%, 2% એવી મજબૂતી સાથે. આ સ્ટોક્સ આપને કેવા લાગે છે? પાવર સેક્ટર આખું જ બહુ જ ગમે છે. લગભગ બધા મલ્ટી યર હાઈ પર છે સ્ટોક્સ અને ઘણું પ્રાઇસ પોઝિટિવ છે, ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ છે. આ આખું સેક્ટર જ મને લાગે છે કે જનરલમેન આમાં એક કોઈ પાવર સેક્ટરનું ETF મળતું હોય કાં તો એનર્જી સેક્ટરનું કોઈ ETF મળતું હોય તો લઈ લેવા જેવું લાગે છે. આ સેક્ટર મને લાગે છે કે કુડ બી ધ સેક્ટર ઓફ ધ યર. ઓકે, તો એનર્જી સેક્ટર ઉપર અહીંયા આગળથી ધ્યાન રાખીને ચાલવાની સલાહ, ખરીદી તરફ રહેવાનો વ્યૂ. ONGCની પણ વાત કરી લઈએ. આજનો ટોપ ગેનર 5.39%ની મજબૂતી, ઘણી સારી મજબૂતી અહીંયા આગળથી આપણને જોવા મળી છે. આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? ONGC પણ આજનું જે મૂવ હતું એનાથી એક કોન્સોલિડેશનમાંથી બહાર નીકળીને અપસાઇડ બ્રેકઆઉટ છે. 293ની આજુબાજુ એનું રેઝિસ્ટન્સ હતું
અને ત્યાં એની આજુબાજુ જે કોન્સોલિડેટ થઈ ગયો તો આજે પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ છે. આવનારા સમયમાં મને લાગે છે કે આ સ્ટોક 350 તરફ જોતો તમને જોવા મળશે તમને. ઓકે, તો અહીંયા કરતી એક ONGCમાં આવેલી મજબૂતીની પણ આપણે અહીંયા કરતી વાત કરી છે. આ ઉપરાંત વધારે સ્ટોકની વાત કરી લઈએ. અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ એક સારી મજબૂતી જોવા મળી છે, જેમાં પણ 4% આસપાસની મજબૂતી. અદાણી પોર્ટ્સ 0.5% જ મજબૂત રહ્યો છે. અદાણી ગ્રુપના સ્ટોકમાંથી કોઈ આપના ખાસ ધ્યાનમાં રાખવા જેવો સ્ટોક લાગી રહ્યો છે, રાકેશ? અદાણી ગ્રુપ આખું જ અત્યારે ટ્રેન્ડ પણ પોઝિટિવ છે ને મોમેન્ટમ પોઝિટિવ છે. અદાણી પોર્ટ ગણો, પાવર ગણો, તમે અદાણી એનર્જી સોલ્યુશન ગણો, કે તમે અદાણી ગ્રીન એનર્જી ગણો. પણ આમાંથી જો મારે એક જ લેવો હોય તો હું અદાણી એનર્જી સોલ્યુશન્સ મને ગમે છે. એનું પ્રાઇસ સ્ટ્રક્ચર ઘણું બુલિશ છે અને કદાચ થોડો અહીંયા કોન્સોલિડેટ થાય પછી પાછું અપવર્ડ મૂવ આવશે. એટલે અદાણી એનર્જી સોલ્યુશન પર મારી પસંદગી અદાણી ગ્રુપમાં છે. ઓકે, અદાણી એનર્જી સોલ્યુશન, અદાણી ગ્રુપમાંથી જો એક સ્ટોક પિક કરવો હોય તો અહીંયા કરતી ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત RR કેબલનો જે સ્ટોક છે ત્યાં પણ 6-6.5% મજબૂતી આજે આપણને આવતી જોવા મળી. અહીંયા પણ લગભગ 52 વીક હાઈઝ બનતા દેખાયા છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે? અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે, રાકેશ? RR કેબલ પણ સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે અને આજના મૂવ સાથે એનું નાનકડું એક રાઉન્ડિંગ હતું, એ પત્યું 1575 ની આજુબાજુ એનો ટોપ હતો. એ ક્રોસ કરીને 1609 ની આજુબાજુ ભાવ છે. આ રાઉન્ડિંગનું બોટમ છે 1280 અને ટોપ છે લગભગ 1580 ની આજુબાજુ. એટલે લગભગ 300 રૂપિયાનો ઉછાળો જોવા મળે તો આ મને લાગે છે આવનારા સમયમાં 1750 થી 1800 નો ભાવ તમને જોવા મળશે. ઓકે, 1750 થી 1800ના ટાર્ગેટ RR કેબલમાં બની શકે છે. તો એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી રાખીને ચાલી શકો છો. પિનાકલ ફાઇનાન્સનો સ્ટોક પણ આજે ફોકસમાં રહ્યો. 9%ની મજબૂતી એક દિવસની અંદર આવતી દેખાય છે. અહીંયા તમારો વ્યૂ કઈ રીતનો બનશે? પિનાકલ PFS બરાબર, પિનાકલ ફાઇનાન્સ. જી, 9% મજબૂતી સાથે 52 વીકના હાઈ પર આ સ્ટોકનો ક્લોઝિંગ આજે આપણે જોઈ રહ્યા છે. એક મિનિટ, પિનાકલ ફાઇનાન્સ મને એક સારી જી મને એનું પિનાકલ મળી નથી રહ્યો. આ કઈ બીજા સ્ટોક માટે વાત કરશું આપણે. એનું સિમ્બોલ મને નથી મળી રહ્યું છે નામે. ઓકે, આપણે અન્ય સ્ટોકની ચર્ચા તરફ અહીંયા આગળ વધીશું. FMCG સ્ટોકની વાત કરી લઈએ તો નેસ્લે ઇન્ડિયા જેવા સ્ટોક અહીંયા આગળથી આપણને ફોકસમાં રહેતા દેખાયા છે. 1.5%ની મજબૂતી રહી છે. અહીંયા કઈ રીતની આપની સલાહ બની રહી છે? એટલે પહેલો FMCG સ્ટોક છે જેને લાઈફ ટાઈમ હાઈ માર્યો અને સારા વોલ્યુમ સાથે માર્યો. એ સાથે ઘણું પ્રાઇસ પણ પોઝિટિવ છે અને મોમેન્ટમ પણ પોઝિટિવ છે. છેલ્લા 2 કે 3 અઠવાડિયાની તમે જે એની એક્શન જુઓ તો બહુ જ એન્કરેજિંગ એક્શન છે અને સારા વોલ્યુમ સાથે એક્શન છે. આ અઠવાડિયું પણ તમે જુઓ તો સારું વોલ્યુમ છે અને ગયા અઠવાડિયામાં તો બહુ મોટું લગભગ તમે જુઓ તો 10-11% જેવું મુવમેન્ટ હતું. એટલે નેસ્લે મારા હિસાબે ઘણો સારો છે અને તમે એમાં પોર્ટફોલિયોમાં તમારો ભાગ લઈને બનાવી શકો. ઓકે, તો એક આ નેસ્લે ઉપર એક અહીંયા આગળથી એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી મળતો જોવા મળી રહ્યો છે. તો આપણે અહીંયા નેસ્લે ઇન્ડિયાની FMCG સ્ટોકમાંથી ખાસ ચર્ચા કરી છે. અને ત્યારે જ રાકેશજી, આપણે ઘણા સ્ટોક્સની ચર્ચા કરી છે. આપના કોઈ ડિસ્ક્લેમર? તો અમે લોકો મોડેલ પોર્ટફોલિયો, સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર ચલાવીએ છીએ અને ટ્રેડિંગ એડવાઇઝરી પણ ક્લાયન્ટને અમે આપીએ છીએ અને ઘણા બ્રોકરનો સાથે પણ અમારી એડવાઇઝરી એગ્રીમેન્ટ્સ છે. તો હોઈ શકે કે આજના જે સ્ટોક ડિસ્કસ કર્યા તે અમે ક્લાયન્ટ અથવા બ્રોકરોને ત્યાં રેકોમેન્ડેશન આપ્યું હોય અને એમાં ક્લાયન્ટમાં ટ્રેડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન હોઈ શકે અને હશે જ એ માનીને ચાલ્યું. જી રાકેશજી, આપનો આભાર. અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ હાલ આવતીકાલે આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.